બનાસકાંઠાના ડીસામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી, જ્યાં માત્ર 1 થી 1.5 ઇંચ જેટલા વરસાદમાં જ આખું શહેર પાણી થઈ ગયું છે। જલારામ મંદિર નજીક અને રહેણાંક વિસ્તારોમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા। ઉપરાંત શાળાઓ આગળ પાણી ભરાતા નાના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, જેને કારણે ડીસા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે। બનાસકાંઠામાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। તે વચ્ચે ડીસામાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ થયો। મોડી રાતથી વહેલી સવાર સુધીમાં જે પ્રકારે ડીસામાં ધોધમાર વરસાદ થયો અને તે બાદ આ ધોધમાર વરસાદી પાણી છે તે અત્યારે ડીસાના રસ્તાઓ ઉપર ભરાયેલા જોવા મળી રહ્યા છે। જે પ્રકારે જલારામ મંદિર નજીકનો જે રસ્તો છે તે અત્યારે પાણીમાં ગરકાવ થયો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, રસ્તા ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા છે અને તેને જ કારણે જે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે સામાન્ય વરસાદ થતો હોય છે અને તે બાદ રસ્તા ઉપર જે પ્રકારે પાણી ભરાતા હોય છે, અનેક સોસાયટીઓના લોકો સહિત વાહન ચાલકો અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો મહત્વની વાત એ છે કે જે પ્રકારે જે એક નાના બાળકોની સ્કૂલ છે અને નાના બાળકોની સ્કૂલ આગળ પણ અત્યારે પાણી ભરાયા છે। ઢીંચણસમા પાણી વચ્ચે અત્યારે ડીસાવાસીઓ છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બનેલા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોય છે, પરંતુ તે બાદ પણ સામાન્ય જે વરસાદ થતો હોય છે ને તેમાં આ પરિસ્થિતિને લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। આપણી સાથે સ્કૂલના સંચાલકો છે, શું કહો છો? વરસાદ થયો છે, પાણી ભરાય છે, કેવી સ્થિતિ? વરસાદ ભરાવાથી પાણી ભરાવામાં બહુ જ તકલીફ પડી રહી છે। નાના બાળકોની સ્કૂલ છે અને તેમને આવવામાં બહુ પ્રોબ્લેમ થઈ રહી છે। પાણી બહુ ઘૂંટણ સુધી આવી ગયું છે, તેથી તંત્રને એ જ નિમંત્રણ છે કે ફટાફટ અહીંયાથી સાફ કરાવવા વિનંતી, કારણ કે એના કારણે બીમારી પણ બહુ જલ્દી ફેલાઈ રહી છે। આજે સ્કૂલ ચાલુ છે કે બંધ રાખી? આજે ચાલુ રાખી છે। નાના બાળકો દેખો આવી જ રહ્યા છે અને પાછળના ગેટની ચાલુ કર્યો છે। કેવી મુશ્કેલીઓ પડી રહી? બહુ જ મુશ્કેલી પડી રહી છે। તમારે દેખાય જે પ્રકારે આ વિસ્તારમાં સામાન્ય વરસાદ થતો હોય છે ને સામાન્ય વરસાદમાં જે પ્રકારે પાણી ભરાતા હોય છે, અત્યારે રસ્તા પર ઊભો છું ને રસ્તા પર ઢીંચણસમા પાણી છે તે ભરાયેલા છે ને તેને જ કારણે વાહન ચાલકો સહિત શાળામાં ભણવા આવતા જે નાના ભૂલકાઓ છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વની વાત છે કે ભૂલ પાલિકા તંત્રની છે। પાલિકા તંત્રએ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે, તેમ છતાં પણ જે પ્રકારે આ વરસાદ અને વરસાદ બાદ ઢીંચણસમા પાણી ભરાતા અત્યારે તો તંત્રની કામગીરી સામે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।